પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો. લોગસ સૂત્ર. પેલી ગાથા લોગસૌ જો અગરે ધમ્મ તિથ્થયરે જેણે અરિહંતે કિત્તૈસમ ચૌવીસંપી કેવલી. પેલી ગાથા મૂલાધાર ચક્ર, એનું ધ્યાન અને મૂલાધાર ચક્રના ધ્યાનની સાથે પેલી ગાથા દ્વારા મૂલાધાર ચક્રની અંદર એક બેલેન્સ થાય ઉર્જાઓનું, એવો એક સુંદર મજાનો પ્રયત્ન. આપણા શરીરની અંદર 3 નાડી છે: સૂર્ય નાડી, ચંદ્ર નાડી અને મધ્યમાં એટલે કે સુષુમ્ના નાડી. આ ત્રણેય નાડીઓ જે છે એ આખા શરીરનું ચાલક બળ છે. આ ત્રણેય નાડીઓ પ્રમાણે આપણા જીવનની અંદર શુભ અશુભ ઘટનાઓ પણ બનતી હોય છે. અને એટલે જ આપણે ત્યાં કોઈ પણ સારા કામ માટે અથવા કોઈ પણ કાર્ય માટે ઘરની બહાર નીકળવાનું હોય તો નાડી ચેક કરાતી હતી. કોઈ પણ વૈદ, અત્યારના ડૉક્ટરો તો જવા દઈએ સાઈડ પર, એમની તો વાત કરવા જેવી બહુ લાગતી નથી, પણ કોઈ પણ વૈદ જે હતા એ નાડી વૈદ કહેવાતા હતા પહેલાં, કારણ કે એ લોકો નાડી ચેક કરી અને આખા શરીરનું તંત્ર જે છે એ કહી શકતા હતા. આપણું આખું શરીર એ આ 3 નાડીઓને આધારે ચાલે છે. આજે આપણે આરોગ્યની બાબતમાં આપણને હોસ્પિટલ્સ વગેરે પર સદભાવ થાય, ડૉક્ટર્સ માટે સદભાવ થાય. કેટલા બધા લોકો એવા હશે કે જે લોકો હોસ્પિટલ્સની અંદર દાન આપવા માટે બહુ જ બધી પ્રેરણા કરતા હશે કે ઘણીવાર તો એવી પણ મર્યાદાઓ ઓળંગી જઈએ આપણે કે આપણે એવું કહી દઈએ કે દેરાસર ઉપાશ્રયમાં શું આપવાનું, આ જીવતા માણસો મરે છે અને આપણે જિનાલયોમાં પૈસા આપીએ છીએ, આરસમાં પૈસા નાખીએ છીએ, આવું પણ બોલાય છે. અને બહુધા આપણો વર્ગ આ બધામાં કન્વિન્સ પણ હોય છે, કારણ કે મૂળમાં જે શિક્ષણ અપાયું છે એ શિક્ષણે ક્યારે પણ શ્રદ્ધા નામના તત્વને અથવા સમજણ નામના તત્વને બળ જ નથી આપ્યું. એક બહુ સિમ્પલ લોજિક લાગે આપણને કે તમે કોઈ એક માણસ બહુ સાજું નરવું બેઠું છે, એ માણસને તમે એવું કોઈક તત્વ વાપરવા માટે આપો કે એના શરીરની અંદર વિકૃતિ થાય. એ વિકૃતિ થયા પછીથી એ વિકૃતિ વિસ્તરે એ રીતે તમે એનું જીવનની પદ્ધતિઓ એને ચલાવો અને એ વિસ્તરેલી એની વિકૃતિઓના કારણે હવે એનો દેહ બગડે. એ બગડ્યા પછીથી હવે એને તમે દવાઓ આપો અને એ દવાઓ એટલી મોંઘી આપો કે હવે એ અફોર્ડ ન કરી શકે. પાછી દવાઓ એવી રીતની આપો કે જેમાં એક સાંધો અને તીર તૂટે, એના રિએક્શન્સ હોય, એની બધી જ આડઅસરો હોય, એનું પ્રમાણ, આ તે બધું જ કંઈક ને કંઈક એક તંત્રને જરાક સુધારવાનું થાય પણ બીજા તંત્રને સાવ બગાડનારું થાય. અને પછીથી હવે જ્યારે ઓલો અફોર્ડ ન કરી શકીએ ત્યારે આપણે જે લોકોને આની સાથે કોઈ સંબંધ જ નહોતો એવા પૈસાદાર લોકોને ગાળો આપીએ કે તમારી આગળ આટલા બધા પૈસા છે, તમે તમારી રીતે વાપરો છો, પણ જુઓ આ બિચારો કમોતે મરે છે. કેવું લાગે? આવું જો કંઈ કોઈ કર્યું હોય કોઈએ તો એ કેટલો મૂર્ખો લાગે આપણને. પણ આપણે આખું જગત અત્યારે જે જોઈએ છીએ આ જ દિશામાં છે. આયુર્વેદ પદ્ધતિનો નાશ કરી અને જે એલોપેથીની પદ્ધતિ લઈ આવ્યા, એ એલોપેથીથી લોકો બીમાર પડ્યા, બીમાર લોકો વધુ બીમાર પડ્યા, સાજા લોકો બીમાર થયા. હવે એ બીમારી માટેની દવાઓ પણ એ લોકોએ જ આપવાની. આયુર્વેદની વાળી દવાઓને તો તમે કોઈ પણ કાળે જાણે એ બધું ઊંટ વૈદ્યું છે એવી રીતનું એસ્ટાબ્લિશ કરીને એને સાઈડ ટ્રેક કરી દીધો. કોઈ પણ જાતની ડેપ્થ વગરનું આ એલોપેથીનું તંત્ર, ફક્ત તાત્કાલિક ધોરણે કેવી રીતે શાંતિ થઈ શકે એ જેનામાં ક્ષમતા છે એવું એલોપેથીનું તંત્ર. અને આપણા બધાની પણ મનસ્થિતિ એટલી એવી થઈ ગઈ કે હમણાં રોગ સારો કરો ને પૂરું કરો, પછી ભલે ને બીજો રોગ આવતો હશે તે પાછળ જોયું જશે, હમણાં આને સારો કરી નાખો. આખું તંત્ર જ વિચિત્ર થયું. નાડી પ્રમાણે જે આખું જીવન ચાલતું હતું એને આપણે ક્યાંય કોરાણે મૂકી અને અત્યારે એવી જગતમાં આગળ વધી ગયા, એવી રીતમાં જેને આપણે મોડર્ન પણ કહીએ છીએ, પાછા સુધરેલો સમાજ કહીએ છીએ. આઈ ડોન્ટ નો, જો આ સુધરેલો સમાજ છે
તો બગડેલો સમાજ બેટર નહોતો? પણ થાય છે. અને એ જ ડૉક્ટરો કે જે આ બધાના માધ્યમથી જ ઉપર છેલ્લા સંશોધનોથી, એક્સપેરિમેન્ટ્સથી જે કંઈક જીવતા હોય અને થિયરી નક્કી કરતા હોય, આજે એમ કહી દે કે આ કોરોના આનાથી સારું થશે ને આવતીકાલે પોતે જ વિરોધ કરે કે ના, આ આનાથી નહીં થાય. આવા બધા બહુ જ ટેમ્પરરી જે લોકોના એક્સપેરિમેન્ટ્સ છે, એ બધા લોકોને આપણે સારા ગણવાના, પણ જે હજારો લાખો વર્ષોથી આપણું પોતાનું શાસ્ત્ર હતું એવા આયુર્વેદને આપણે ઊંટ વૈદ્ય કહેવાનું. આ ગાથાઓના અર્થમાં સૂત્રાર્થ રહસ્યની અંદર આ વાત લેવાનું કારણ એ છે કે મૂલાધાર ચક્ર જે છે ને એ આ ત્રણેય નાડીઓનું કેન્દ્રબિંદુ છે. લોગસની પહેલી ગાથા એ આ ત્રણેય નાડીઓનું બેલેન્સ કરાવે છે. આપણે એ દિશામાં નથી જવું કે લોગસ દ્વારા કયા કયા રોગ શાંત થાય. ના, એ વાળી દિશા એ કદાચ આ સૂત્રોની ગરિમા જ નથી. પરમાત્માના શાસનની સરસ મજાનું પાલન કરીએ, એમની પરંપરાનું, અને આપણા જીવનમાં રોગ ન આવે ને એનું પરિણામ નથી. અનાજ ઉગાડીએ તો અનાજ ઉગે એ એનું પરિણામ હોય, ઘાસ ઉગી જાય એ ઉગી ગયું કહેવાય, એનું પરિણામ નથી. એટલે અધ્યાત્મ એ જ પરમાત્માના શાસનની કોઈ પણ ક્રિયાનું પરિણામ હોવું જોઈએ અને એ લક્ષ્ય હોવું જોઈએ. પછી એ પરમાત્માના શાસનની ક્રિયા કરતાં કરતાં તબિયત સારી રહી જાય તો એનો આનંદ છે, કોઈ વિરોધ નથી, પણ એ ફોકસનું કામ તો નથી જ આપણું. પણ યસ, આપણી આધ્યાત્મિકતાને આ સુષુમ્ના નાડી, આ ચંદ્રને સૂર્ય નાડી એ અસર કરે છે. અને એટલે અહીંયા આપણે આ વાત કરીએ છીએ કે લોગસની પહેલી ગાથા જો મૂલાધાર ચક્ર ઉપર ત્રણેય નાડીઓની અવેરનેસ સાથે જો અપાય તો ચોક્કસપણે શરીરની અંદરની ત્રણેય પ્રકૃતિઓ, વાત, પિત્ત અને કફ, એ ત્રણેયને લગતી વિકૃતિઓમાં બહુ મોટો ધરખમ ફેરફાર આવવાની શક્યતાઓ રહે. લોગસની ગાથાઓની શક્તિ છે, આ મંત્રાક્ષરો છે. બીજી ગાથા જે શરૂ થશે ને, ઉષભ મજ્યમ છે વંદે, એ ગાથાથી લઈને જે લોગસ છે ને એ આપણી આ 24નો છે. પરંતુ પહેલી ગાથાનો જે લોગસ છે એ તો શાશ્વતો છે. એટલે અનંત કાળથી અનંત તીર્થંકર પરમાત્માઓના શાસનની અંદર આ ગાથા તો બોલાતી હશે એવું આપણે કલ્પના કરીએ છીએ. કારણ કે આપણને એવું વાંચવામાં આવ્યું છે, એવું સાંભળવામાં આવ્યું છે કે લોગસની આગળની ગાથા એટલે 24 પરમાત્માના નામ સિવાયનો લોગસ જે છે એ શાશ્વતો છે. અને એટલે એનામાં રહેલી ચૈતસિક શક્તિઓ એ અમાપ રહેવાની. અમાપ શક્તિઓ જેમાં હોય એ કયું કામ ન કરી શકે. જે અનાજ સારામાં સારું આપી શકે એ ભૂમિ ઘાસ તો આપી જ શકે ને, એમ જે આત્યંતિક એવા મોક્ષની પરિણતિ જે આપી શકતી હોય એ ક્રિયા એ શારીરિક બળ તો આપે જ ને. એટલે આપણે મૂલાધાર ચક્રનું જે ધ્યાન ધરવાનું છે એ આ ત્રણેય નાડીઓને બેલેન્સ રાખીને ગણવાનું છે. એ એના આશયથી ગણવાનું છે. ચંદ્ર નાડી, સૂર્ય નાડી ને સુષુમ્ના નાડી. હું જેટલા પણ બૌદ્ધિક સ્તરના લોકો આ સાંભળે છે એ બધાને હું બહુ હૃદયપૂર્વક આ વસ્તુ કહેવા ઈચ્છું છું કે જો થોડો ઘણો પણ પોતાના દેહનો વિચાર હોય તો આ ત્રણ નાડીઓ અને આયુર્વેદના મૂળભૂત પાયાના તંત્રમાં ખરેખર ઊંડા ઉતરવા જેવું છે. આ હોસ્પિટલ વગેરેની અંદર એક રૂપિયો આપવા જેવો નથી, કારણ કે બરબાદ કર્યા પછીથી એની સારવાર કરાવે એવા તંત્રને પોષણ આપણાથી કેવી રીતે અપાય. આખીને આખી જીવન વ્યવસ્થા આપણી બદલાવી નાખી અને પછી હવે એ જીવન વ્યવસ્થાને રિપેર કરવા માટે નાના મોટા થીગડા લગાડવા માટે હોસ્પિટલો બનાવાય અને એમાં પણ લૂંટનો ધંધો થાય. સામાન્ય માણસ કોઈ કાળે જીરવી ન શકે એવા ખર્ચાઓ. આ એ જ દેશ છે જ્યાં વૈદો પણ ક્યારેય પૈસા નહોતા લેતા. એમને એવું લાગતું કે આ તો જ્ઞાન છે, કેવી રીતે હું આની સામે પૈસા લઉં. અને આપણા ગામડાઓમાં વૈદો એ ક્યારેય પૈસા જીવી નહોતા ગણાતા. એ લોકો પોતાના જે જરૂરિયાતના સાધનો હતા
એ તે ક્ષેત્રના લોકો પાસેથી લઈ લેતા હતા અને એમનું જીવન સરસ મજાનું નિર્વાહ થઈ જતું હતું, પણ એ ક્યારે કોઈની સારવારના પૈસા નહોતા લેતા. એવો આ સુંદર મજાનો આપણો દેશ, પરોપકારી દેશ. અને એ જ દેશની જણસ આજે લૂંટવા બેઠી હોય એ સ્થિતિમાં આવે અને આપણા જેવા વિચક્ષણ લોકો, કારણ કે જૈન કુળમાં જન્મ્યા છીએ, વિચક્ષણતા હોય જ આપણામાં, આપણે લોકો પણ જો એ જ પ્રવાહમાં તણાઈ અને એ જ હોસ્પિટલ વગેરેને સારા ગણીને એની અંદર ફંડ કે ડોનેશન આપવા માટે પ્રેરણા કરીએ અથવા વિચારતા હોઈએ તો એ રીથિંક કરવા જેવું તો છે. લોગસ્સ ઉજ્જો અગરે દમ્મતિથ્થયરે જેને અરિહંતે કિત્ત ઈસમ ચૌવીસંપી કેવલી. હું અરિહંત પરમાત્માની 24 તીર્થંકરોની બીજા પણ કેવળ જ્ઞાનીઓની સ્તુતિ કરું છું. કેવા? તો કે લોકને વિશે ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થના સ્થાપનારા અને રાગ દ્વેષરૂપી શત્રુઓને જીતનારા એવા. મૂલાધાર ચક્ર પછીથી બીજું ચક્ર આવશે સ્વાધિષ્ઠાન, કે જ્યાં આપણા લોગસ્સની બીજી ગાથા એ આપણે એને સ્થિર કરવાની છે. સ્વાધિષ્ઠાન, સ્વ એટલે કે આપણું પોતાનું, અધિષ્ઠાન એટલે કે રહેવાની જગ્યા. આપણા પોતાના રહેવાની જગ્યા એટલે શું? તો કે આપણે પોતે એટલે કોણ? આપણું નામ, ઠામ એ બધું? તો કે ના, એ તો ટેમ્પરરી છે. તો પરમનન્ટ આપણે કોણ છીએ? પરમનન્ટ તો આપણે એક આત્મા છીએ. તો એ આત્માનું પોતાનું રહેવાનું સ્થાન એને સ્વાધિષ્ઠાન કહેવાય. એ સ્વાધિષ્ઠાન ચક્ર એ આપણા દેહની અંદર આવેલું છે, કે જ્યાં આજે પણ આપણા શરીરના 8 રૂચક પ્રદેશો, એવા આત્મ પ્રદેશો કે જેની ઉપર આજે પણ નહીં, અનંતકાળ પહેલાં પણ નહીં અને અનંતકાળ પછી પણ નહીં, ક્યારે પણ નહીં, એની ઉપર કોઈ એક કર્મની રચકણ પણ લાગવાની નથી, લાગેલી નથી અને લાગશે પણ નહીં, લાગી હતી પણ નહીં. એવા 8 પ્રદેશો આજે પણ આપણા શરીરમાં વિદ્યમાન છે, કે જે આપણે સિદ્ધશિલા પર જશું ત્યારે એ 8 રૂચક પ્રદેશો એ જ આપણા બધા જ આત્મ પ્રદેશોને એના જેવા શુદ્ધ કરી દેશે. એવા આ સ્વાધિષ્ઠાન ચક્રને જે છે આપણે લોગસ્સની બીજી ગાથા આપવાની છે. પણ આ સ્વાધિષ્ઠાન ચક્ર એ આખી સાધનાનું બીજ છે. એટલે પહેલાં તો સ્વાધિષ્ઠાન ચક્રની મહત્તા મનમાં ઊભી કરવી જોઈએ. સ્વાધિષ્ઠાન ચક્ર આવ્યું ક્યાં? તો કે આપણી નાભી એટલે કે જે દુટી છે, બેલી પોઈન્ટ, એનાથી કેટલેક અંશે નીચે આ સ્વાધિષ્ઠાન ચક્ર આવ્યું હોય છે. હવે આ સ્વાધિષ્ઠાન ચક્રની અંદર જે રૂચક પ્રદેશો છે, એ રૂચક પ્રદેશો એને જો આપણે જાગૃત કરી દઈએ તો એ 8 પ્રદેશો, જેમ અત્યારે કેવું છે કે કોઈ એક વ્યક્તિને કોરોના થયું છે, તો એ કોરોનાવાળું વ્યક્તિ જ્યાં જ્યાં જાય છે ત્યાં એક કોરોના ફટાકથી ફેલાવે છે, એકદમ ફટાકથી. એટલે એ વ્યક્તિ જ્યાં ગયો ત્યાં બધે કોરોના થશે, લોકોમાં અંદર એ જર્મ્સ આવવાની શક્યતા રહી જશે. તો જેમ આ કોરોના એ લોકોમાં ફેલાય છે, ભલે ઈચ્છનીય નથી, પણ એ જેવી રીતે પ્રક્રિયા થાય છે એવી રીતે આપણે ત્યાં ધર્મને કઈ રીતે કરવા કીધો? તો કે આ 8 રૂચક પ્રદેશો એ આખા આત્મ પ્રદેશોની અંદર, શરીરમાં રહેલા તમામ આત્મ પ્રદેશોની અંદર પોતાનો ચેપ ફેલાવે. જેમ હું શુદ્ધ છું ને એમ તમે પણ શુદ્ધ થાવ અને શુદ્ધ કરે. અને આ પ્રોસેસ જેમ જેમ આગળ વધતો જાય એમ આપણા આત્મ પ્રદેશો કર્મરહિત થવા લાગે. અને આ પ્રોસેસ જ્યારે એના ટોચ ઉપર આવે એને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. સો એન્ટાયર સાધના અવસ્થા, સાધના માર્ગ એ આ રૂચક પ્રદેશના આધારે, રૂચક પ્રદેશના બેઝ ઉપર ઊભો થાય છે. બિકોઝ આપણે કોઈ પણ ભવમાં હતા અને કોઈ પણ ભવમાં જશું, કર્મની ગમે તેટલી તાકાત હોય આપણને રખડાવવાની,
પણ પ્રકૃતિએ આપણને અબાધિતપણે આ અધિકાર આપ્યો છે કે તારા 8 આત્મપ્રદેશો જે આ છે એને કોઈના બાપની તાકાત નથી કે એને અશુદ્ધ કરી શકે. આજે આપણે કેટલા બધા જ્ઞાનમાં આગળ વધ્યા, કેટલા બધા તપશ્ચર્યામાં આગળ વધ્યા, કેટલી બધી ડિગ્રીઝ પણ આપણે ભૌતિક જગતમાં મેળવી. ઘણી બધી વાર આપણને કોઈ પૂછે ઊંઘમાંથી જગાડીને પણ ક્યાં શું મેળવવું છે, તો કે મોક્ષ. બધી આરાધનાઓના હાર્દ તરીકે આપણે મોક્ષને મૂકીએ છીએ. પણ આ એક પ્રશ્ન બહુ વ્યવસ્થિતપણે મનમાં આ સમજ્યો ત્યારથી થતો હતો કે શુદ્ધ આત્મપ્રદેશો ઓલરેડી જે આપણા દેહની અંદર આપણા આત્મપ્રદેશ ઉપર છે એને આપણે ગણકારતા નથી, અને આખા આત્મપ્રદેશોને શુદ્ધ બનાવવાની વાતો આપણે કરીએ છીએ. સફળતા કઈ રીતે મળશે? માર્ગ શું હોય? ઓલરેડી 8 છે. આ 8ના જેમ પૈસાને ખેંચે ધંધો કરવો હોય તો એમાં શુદ્ધ આત્મપ્રદેશ હોય, બીજા આત્મપ્રદેશોને શુદ્ધ કરતા જાય અને આમ કેવળ જ્ઞાન થઈ જાય. કેટલું સિમ્પલ. પણ સમહાવ આપણે આપણા સાધના માર્ગની અંદર આપણે આ ચક્રો 7 ચક્રોને કાઉન્ટ જ નથી કરતા. એનું જાણે કોઈ અસ્તિત્વ જ નથી, કોઈ મહત્વ જ નથી. એ રીતે આપણે આપણી આરાધના તંત્રની અંદર ક્યાંય 7 ચક્રોની વાતો મૂકતા જ નથી. બહુ આશ્ચર્ય છે. આ સ્વાધિષ્ઠાન ચક્ર જે છે એનું ધ્યાન બહુ જ ઉપયોગી એટલા માટે છે. મૂલાધારે આપણને બેલેન્સ કર્યા, અને એ બેલેન્સ ન હોત તો આ સ્વાધિષ્ઠાન ચક્રની અંદર આપણે સ્થિર ન જ થઈ શક્યા હોત. અને એટલે જ ક્રમબદ્ધ રીતે આગળ વધવાની વાત આપણે ત્યાં છે. સીધું સ્વાધિષ્ઠાનના કેન્દ્રમાં નથી આવતા કે ચાલો એક જ કામ પૂરું કરો ને, એક ચક્રને સાચવી લો એટલે બધા સચવાઈ જશે. ના, સ્ટેપ બાય સ્ટેપ વાત છે. પરમાત્માનું શાસન છે એ એટલું બધું પ્રિસાઇઝલી લોજિકલ હોય કે જેની કોઈ સીમા ન હોય, કારણ કે સર્વજ્ઞનું શાસન છે. એટલે મૂલાધાર ચક્રને સૌથી પહેલાં બેલેન્સ કરવાને, અને એ બેલેન્સ થઈ જાય એટલે તરત જ હવે આ સ્વાધિષ્ઠાન ચક્રને પ્રદીપ્ત કરવાની વાત લોગસની બીજી ગાથાથી શરૂ થશે. ઉષભ મજીયમ ચ વંદે. હે ઋષભદેવ ભગવાન, હે અજિતનાથ ભગવાન, હું તમને વંદું છું. સંભવ અભિનંદનમ ચ સુમયમ ચ. સંભવનાથ ભગવાન, અભિનંદન સ્વામી ભગવાન, સુમતિનાથ ભગવાન, પૌમપ્પહમ સુપાસમ, પદ્મપ્રભ સ્વામી ભગવાન, સુપાર્શ્વનાથ ભગવાન, જીણમ ચ ચંદપ્પહમ વંદે. અને રાગ દ્વેષને જીતનાર એવા ચંદ્રપ્રભ સ્વામી ભગવાન, હું આપ સૌને વંદન કરું છું. કેટલું મધુરું ગાન છે આ. ખબર નહીં આપણા લોગસની અંદર આપણને કેમ ભળવાની ઈચ્છા નથી થતી, પણ આમ અટકી જઈએ. હું કોને વંદન કરું છું, આમ છૂટું વિચાર કરીએ. એક ભગવાનની સાથે જાણે ડિરેક્ટલી વાત કરતા હોઈએ એવી રીતે. હે ઋષભદેવ ભગવાન, હું આપને વંદું છું. હે અજિતનાથ ભગવાન, હું આપને વંદું છું. હે સંભવનાથ ભગવાન, હું આપને વંદું છું. અને એમાં પણ જો કોઈ મોટા સૂત્રો ભણવાની ઘેલછાને સાઈડ પર રાખી અને એક લોગસને જ ન્યાય આપવાની વાત થતી હોય ને, તો 24 ભગવાનના ચરિત્રોનું વાંચન પણ અહીંયા આની સાથે મુકાવવું જોઈએ, કે જેના કારણે જ્યારે હું એમ કહું કે હે સંભવનાથ ભગવાન, હું આપને વંદન કરું છું, તો મારી નજર સામે સંભવનાથ ભગવાનની આખી ભવ પરંપરા આવે અને કઈ રીતે એમણે આત્મોદ્ધાર કર્યો છે એ સંવેદનામાં આવે, અને મારા મનમાં એટલો બધો હર્ષ પ્રગટે, મારા રૂવાડા એ સંભવનાથ ભગવાનને ખરેખર વંદન કરે. આવા સૂત્રો આપણે ક્યારે બોલશું? કેટલા સૂત્ર ભણશું ફટાફટ તો વહેલો મોક્ષ થઈ જશે? બહુ મોટો પ્રશ્ન. પણ કેમ સૂત્રના અન્વયે જે વાત આવે છે એના ઊંડાણમાં સહેજે જવાનો પ્રયત્ન ન થાય? 24 ભગવાનનું નામસ્તવ છે તો 24 ભગવાન વિશેની જાણકારી તો જોઈશે ને. 24 ભગવાનના ચરિત્રો વાંચવા માટેનો સમય તો કાઢવો પડશે ને. કેમ ન કાઢી શકીએ? કેમ ન કાઢીએ? મને મારા બાપા વિશે ખબર ન હોય, મને મારા દાદા વિશે ખબર ન હોય, મારું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ મને ખબર ન હોય, તો મારા જેવો અભાગ્યો કોણ? અને કદાચ એ હજી એ ટોલરન્સ લેવલ ઉપર ગણી શકાય
પણ મને મારા ભગવાન વિશે ખબર ન હોય, કેવી રીતે ચાલે? અને આજનું આપણું શિક્ષણ એ તો જાણે કોઈ ભગવાનની ઓળખાણ કરાવવા નવરું જ નથી બેઠું. તો એવા સમયે આ ફરજ આપણા બધાની આવશે, આપણી પાઠશાળાઓની, સંઘોની, ગુરુ ભગવંતોની, શ્રાવક વર્ગની, સમજુ વર્ગની, કે એ ઠેર ઠેર આવી વાતોને ફેલાવવાનું શરૂ કરે કે નામસ્તવક લોગસ્ય ભણો છો ને, એક કામ કરો ને, એક 5-7 દિવસ જેટલો સમય આપો અને 24 ભગવાનના ચરિત્રો ફક્ત વાંચી લો. કંઈ પાકું નથી કરવાનું આપણે કે એમના મમ્મી કોણ હતા, એમના પપ્પા કોણ હતા, લંચન કોણ હતું, એક્ઝામ લેવી છે, કાંઈ જ નહીં. ચરિત્ર વાંચીએ તો ખરા, સહેજે ભગવાનને એટલો મેસેજ તો પહોંચાડીએ કે ભગવાન પોપટ નથી, માણસ છું. ખાલી પોપટિયું જ્ઞાન એ મારો સ્વભાવ નથી. નામ બોલું છું તો ચરિત્ર જાણવાની પણ ઈચ્છા થાય છે. વંદિતાની ગાથાની અંદર આ શબ્દ મુકાય છે કે 24 તીર્થંકર પરમાત્મા આપના ચરિત્રોનું વાંચન એ પ્રતિ ક્ષણે મારા જીવનમાં પ્રગટો. આવો બધો ભાવ ક્યારે આપણામાં પ્રગટશે અને ક્યારે આપણે આવા બહુમાનપૂર્વક સૂત્રને ભણશું, એ ખરેખર રાહ જોવા જેવું છે અને લાવવા જેવું પણ છે. આનંદની અનુભૂતિ એ જ્યારે લક્ષ્ય બનશે ને, સૂત્રની ગણતરીના લક્ષ્યમાંથી બહાર આવશું ને, તો મને એવું લાગે છે કે એ સૂત્રો જ આપણને આપણા જીવનના માર્ગો આપશે. ને આ સ્વાધિષ્ઠાન ચક્ર કે જેમાં આ ગાથા આપવાની છે, એ ચક્રના 8 રૂચક પ્રદેશો એ પણ આવી બધી રૂવાડા ઊભી કરવાવાળી ભાવના અને ધારાઓમાંથી જ કંઈક ને કંઈક પ્રદીપ્ત થઈ અને એનો ચેપ લગાડીને બધા આત્મપ્રદેશને શુદ્ધ કરશે. આવું કંઈક થાય એવી શુભ મંગળ કામના. જીને આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો ઈચ્છામિ દુક્કડમ.